આતંકી ગતિવિધિઓને લઈને ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। રાજ્ય પોલીસને ડીજીપીએ 100 કલાકનો સમય આપ્યો છે। રાજ્ય પોલીસને 100 કલાકનો સમય આપવામાં આવ્યો છે। ભૂતકાળમાં આતંકી પ્રવૃત્તિઓ આચરતા આરોપીઓને લઈને તપાસ હાથ ધરવા માટે 100 કલાકનો સમય ડીજીપીએ આપ્યો છે। પોલીસને આરોપીઓની હાલની પરિસ્થિતિ અંગે તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। ગંભીર ગુનામાં પકડાયેલા આરોપીઓને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। આરોપીઓ હાલ શું કરી રહ્યા છે તેને લઈને પોલીસની તપાસ। દેશ અને ગુજરાત ઉપર આતંકીઓનો ઓછાયો છે અને એક આફત છે, તેને લઈને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસને એક અલ્ટિમેટમ આપ્યું છે, જે અલ્ટિમેટમ 100 કલાકનું છે। આ 100 કલાકના અલ્ટિમેટમની અંદર છેલ્લા 30 વર્ષની અંદર ગંભીર ગુનાઓ સાથે તે આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુનાની અંદર ઝડપાયેલા આરોપીઓનું સ્ટેટસ અત્યારે શું છે, જામીન ઉપર છે, નથી જામીન ઉપર, ક્યાં રહે છે, પરિવારમાં કોણ છે કોણ નહીં, તેને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકની સૂચનાથી પણ અમદાવાદ શહેરની અંદર અમદાવાદ શહેર પોલીસ જે છે રાત અને દિવસ કામગીરી કરી રહી છે। આ જ પ્રકારનું લિસ્ટ જે છે બનાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો અત્યારે ગાયકવાડી હવેલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ જે છે આવા પ્રકારના આરોપીઓને લઈ અને લિસ્ટ બનાવી રહ્યું છે। ત્યારે અહીંયાના જે પીઆઈ જે છે ચિરાગ ગોસાઈ, એમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું કામગીરી અને કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે? આપને જેમ ખ્યાલ હોય તો તાજેતરમાં જે દિલ્હીનો બોમ્બ બ્લાસ્ટ થયો છે અને ગુજરાતમાં પણ આતંકવાદી પકડાયા છે, એના અનુસંધાનમાં મહેરબાન ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય દ્વારા જે ખુખાર પ્રકારના જે આરોપીઓ હોય, જેની અંદર આર્મ્સ એક્ટની અંદર NDPSના આરોપીઓ, ગુજસીટોકના આરોપીઓ અને અન્ય ગંભીર ગુનાના જે ઓર્ગેનાઇઝ ગેંગના આરોપીઓ છે, એની એક ડ્રાઈવ ચાલે છે ગુજરાત રાજ્યમાં। એના અનુસંધાનમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન સંદર્ભે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ આ તમામ આરોપીઓ જે છે ચેક કરવામાં આવે છે। આપણે જો ગાયકવાડ હવેલીની વાત કરીએ તો લગભગ 81 જેટલા આરોપીઓ છે, જેની અંદર ગુજસીટોક, આર્મ્સ અને NDPS લગત આરોપીઓ છે। આ આરોપીઓને બધાને અત્યારે હાલમાં શું કરે છે, એમની ગતિવિધિ શું છે, એ ચેક કરવામાં આવે છે અને એમના દ્વારા ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થાય તો બાતમી મેળવાઈ અને અત્યારે જો આ આરોપીઓ સંડોવાયેલા હોય તો એમને અલગથી આઈડેન્ટિફાઈ કરી અને કાયદેસર કાર્યવાહી કરવા માટે હાલમાં આ ડ્રાઈવ ચાલી રહી છે। ડ્રાઈવ જે છે કેટલી કલાક? 2400 કલાક ચાલી છે, કારણ કે 100 કલાકનું અલ્ટિમેટમ છે, કામનું ભારણ છે। તો આપણો સ્ટાફ જે છે કઈ રીતે કામગીરી કરી, રાત દિવસ આખી કામગીરી કરી રહ્યો છે? હા, જેમ કહ્યું કે આ ગંભીર અને ગુનાના આરોપીઓ છે, સ્વાભાવિક છે થોડા હોશિયાર હોય, એટલે સામાન્ય રીતે દિવસે એમને મળતા નથી, તો અમે રાત્રે પણ એમને લોકોને ચેક કરીએ છીએ અને માનનીય ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય દ્વારા જે સૂચના આપવામાં આવી છે કે 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવી અને એનો એક આરોપીનો એક ડેટા બેંક તૈયાર કરવો, જેથી આવા આરોપીઓને ભવિષ્યમાં પણ વોચ રાખી શકાય, એ માટેની કાર્યવાહી છે સમય મર્યાદામાં પૂરી કરવામાં આવશે। આ ગાયકવાડ હવેલીના પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ગોસાઈ, કે તમે જોયું કે જે પ્રમાણે આરોપીઓ જે છે ખૂબ જ હોશિયાર અને ચતુર હોવાના કારણે, દિવસ દરમિયાન જે છે ઘરે ન હોવાના કારણે જે છે રાત્રે એટલે કે 2400 કલાક જે છે અમદાવાદ શહેર પોલીસ અને ખાસ કરીને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના સ્ટાફ જે છે 2400 કલાક કામગીરી કરી રહ્યો છે અને 100 કલાકનું અલ્ટિમેટમ જે છે એ પૂરું કરવા માટેના આરે છે। કેમેરામેન SP સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।